મહારાજા દૈત્યરાજ ચંડ અને મૂંડનો જય હો. જય હો તમારે. હા, અમે મહાબળવાન યોદ્ધા ચંડ અને મૂંડ બે ભાઈઓ. અમે બે ભાઈઓ ચંડ અને મૂંડ. સાવ સાચી વાત છે દૈત્યરાજ. તમે બે બાંધવો મહાબળવાન યોદ્ધા. તમારા તોલે કોઈ આવે નહીં. અરે કોની હિંમત છે કે તમારા સાથે ઈ વાત ભીડે? હા દૈત્યરાજ. હા, અમે મહાબળવાન યોદ્ધા. હવે તો અમે બે ભાઈઓ દેવાધિદેવ મહાદેવનું તપ કરવા જંગલમાં જઈએ છીએ. અમે બે ભાઈઓ મહાદેવનું કઠિન તપ કરશું. જ્યાં સુધી શિવજી પસંદ ન થાય ત્યાં સુધી અમે પાછા ફરશું નહીં. શાબાશ મારા ભાઈ, શાબાશ. તો હાલો હવે અઘોર જંગલમાં જઈને શિવજીનું તપ કરીએ. હાલો મોટા ભાઈ, અઘોર જંગલમાં જઈ ભોળાનાથને રીઝવીએ. અમે બે ભાઈઓ ચંડ અને મૂંડ. અમે બે ભાઈઓ મહાયોદ્ધા ચંડ અને મૂંડ. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. ભક્તરાજ, આવી મારી કઠિન તપશ્ચર્યા કરવાનું કારણ શું છે? હું તમારી અખંડ ભક્તિ અને આવા તમારા જપ તપથી ઘણો રાજી થયો છું. હું દેવાધિદેવ મહાદેવ તમારા ઉપર અતિ પ્રસન્ન થયો છું. જય હો, જય હો દેવાધિદેવ મહાદેવ, તમારો જય હો. જય હો ભોળાનાથ, જય હો, તમારી જય હો. ભક્તરાજ, માગો માગો, જે જોઈએ તે વરદાન માગો. હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. દેવતા પ્રભુ, અમે જે ઈચ્છીએ તે જ આપો તો માંગીએ. હા ભોળાનાથ, અમે જે વરદાન માગીએ તે જ વરદાન આપો તો જ માગીએ. હા મારા ભક્તો, તમારે જે જોઈએ તે વરદાન માગો. હું ભોળાનાથ તમને વચન આપું છું. દેવતા પ્રભુ, તો અમને બે ભાઈઓને એવું વરદાન આપો કે આ ત્રણેય લોકમાં આકાશ, પાતાળ કે પૃથ્વી ઉપર અમને કોઈ જીતી શકે નહીં એવું અમને બળ આપો. હા મહાદેવજી, અમને બે ભાઈઓને કોઈ મારી શકે નહીં. દાનવ, માનવ કે દેવતાના હાથે અમારું મૃત્યુ થાય નહીં. આ ત્રણેય લોકમાં અમને કોઈ મારી શકે નહીં એવું અમર પદ આપો. જાઓ, તમને મારું આ વચન છે. તથાસ્તુ. અમે મહાબળવાન યોદ્ધા ચંડ અને મૂંડ બે ભાઈઓ હવે
હવે તો અમને શિવજીનું વરદાન મળ્યું, અમને કોઈ મારી શકે નહીં. અમારું કોઈના હાથે મોત થાય નહીં. હવે તો અમે અમાર બની ગયા. અમાર ભોળાનાથને ક્યાં ખબર છે કે અમે ચંડ અને મૂન દૈત્યો છીએ. ભોળાને બોળવીને અમે વરદાન લઈ લીધું. હવે તો ત્રણે લોકમાં અમારું રાજ્ય. હાલો મોટા ભાઈ. હા, હવે તો સૌથી પહેલા પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દઈએ. જગતના માનવીઓના માથે કાળો કેર વર્તાવીએ, ભયંકર દુઃખ આપીએ. હાલો. ઓય મોંડ, આ ધરતીને તો આપણે બે ભાઈઓએ ધમરોડી નાખી. મોટા ભાઈ, આ પૃથ્વીનું રાજ તો આપણે મેળવી લીધું. હવે હાલો પાતાળ લોકમાં જઈએ. પાતાળ લોકમાં જઈને શેષનાગ સાથે યુદ્ધ કરીએ અને નાગ કન્યાને બંદીવાન બનાવીએ. મોટા ભાઈ, પાતાળ લોકમાં જઈ શેષ નારાયણને પડકાર કરીએ. સ્વામીનાથ, આજે મારું અડધું અંગ ફરકે છે. મને આજે અપશુકનના ઈંધાણ વર્તાય છે. આપણા પાતાળ લોક ઉપર કોઈ આફત આવતી લાગે છે. સ્વામી, મારો જીવ ખૂબ મૂંઝાય છે. અરે શું વાત કરો છો? હું કોણ? પાતાળ લોકનો ધણી શેષનાગ. દેવી, કોની તાકાત છે કે મારા પાતાળ લોક ઉપર કુડી નજર કરે? હું કોણ? શેષનાગ. અમે મહાબળવાન યોદ્ધા બે ભાઈઓ ચંડ અને મોંડ. અમને શિવજી ભોળાનાથનું વરદાન મળ્યું છે. આ ત્રણેય લોકમાં અમને કોણ જીતી શકે? છે કોઈ અમારાથી બળ્યો? આ તો દઈ તો રે પાપી નરાધમ દુષ્ટો! કોણ છો તમે? કોણ છો? શું કામ આવ્યા છો અહીંયા? શું કામ આવ્યા છો એમ? અમારી સાથે યુદ્ધ કરો. યુદ્ધ? અમે કોણ? ચંડ અને મૂંડ, મહાબળવાન યોદ્ધા અમે બે ભાઈઓ. અમે બે ભાઈઓ તમારી સાથે યુદ્ધ કરવા આવ્યા છીએ.
અમારી સાથે યુદ્ધ કરો. નહીતર આ નાગ કન્યાને અમને સોંપી દે. હે દુષ્ટો, તૈયાર થઈ જાઓ. હું યુદ્ધ કરવા તૈયાર છું. લ્યા લ્યા નહીં જીતવા દો, ભાગવા દે. ભાગો. તમે કોણ? દૈત્યો, અસુરો, બે ભાઈઓ ચંડ અને મૂઢ. અમે બે મહાન બળવાન યોદ્ધા. અમે શિવજીનું વરદાન મેળવ્યું છે. અમને કોઈ ન જીતી શકે. હવે આ પાતાળ લોક અમારું. અરે આ શેષનાગ તો ભડકીને ભાગ્યા. ભાઈ મૂંઢ, હવે હાલો ઇન્દ્રલોકમાં. મોટા ભાઈ, હાલો ઇન્દ્રલોકમાં. ઇન્દ્રને પણ ત્યાંથી ભગાડીએ. અમે કોણ? મહાબળવાન યોદ્ધા ચંડ અને મૂંઢ બે ભાઈઓ. હાલો ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરીએ. હું કોણ? સ્વર્ગલોકનો રાજા, ઇન્દ્ર રાજા. મારા રાજ્યમાં બધાય સુખી, મારા રાજ્યમાં દુખી કોઈ નહીં, કોઈ કરતા કોઈ નહીં. કેમ મહારાણી, કેમ મૂંઝાણા છો? મહારાજ, દુખી તો અત્યારે હું છું. આપની પટરાણી ઇન્દ્રાણી આજે મને અમંગળના એંધાણ વર્તાય છે. આપણા ઇન્દ્રલોક ઉપર ભયંકર આફત આવતી લાગે છે. સ્વામીનાથ, તમે આટલા બધા મૂંઝાવ નહીં દેવી. ગભરાવાની કશી જરૂર નથી. હું કોણ? સ્વર્ગનો રાજા ઇન્દ્ર. કોની હિંમત છે કે મારા સ્વર્ગલોક ઉપર આફત બનીને ઉતરે? હવે કોણ? બે ભાઈઓ ચંડ અને મૂંઢ. અમારી હાક ડાક વાગે, અમારા નામ પડે ત્યાં ધરતી ધ્રુજવા માંડે. અમને કોઈ જીતી શકે નહીં. અમે ભોળાનાથનું અમર વરદાન મેળવ્યું છે. જે કોઈ અમારાથી પડ્યા. અમે કોણ? ચંડ અને મૂંઢ બે ભાઈઓ મહાબળવાન યોદ્ધા. ઇન્દ્રલોક અમારું છે. અરે નરાધમો, દુષ્ટો, પાપી, કોણ છો તમે? અમે ચંડ અને મૂંઢ બે ભાઈઓ મહાબળવાન યોદ્ધા. કોની હિંમત છે કે અમારી સાથે બાદ ભીડે? ઇન્દ્ર રાજા, તૈયાર થઈ જાઓ. અમારી સાથે યુદ્ધ કરો, નહીં તો આ સ્વર્ગલોકનું રાજ્ય અમને સોંપીને ચાલ્યા જાઓ. એમ તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તમારો કાળ આવ્યો છે નક્કી. તમારો કાળ નહીં, પણ તમારો કાળ આવ્યો છે. દેવાધિદેવ શિવશંકર ભગવાનનો જય હો. પ્રભુ,
અત્યારે પૃથ્વી ઉપર ચંડમુંડ નામના અસુરોએ હાહાકાર ફેલાવ્યો છે. મારી પીઠ ઉપર પાપનો બોજ વધ્યો છે. એનો ઉપાય કરો પ્રભુ, એનો ઉપાય કરો. હા ભોળાનાથ, જેમ ધરતી ઉપર પાપનો બોજ વધ્યો છે, એમ જ સ્વર્ગલોકમાં પણ ચંડમુંડ નામના દૈત્યોએ કાળો ઘેર વર્તાવ્યો છે. મારા પાસેથી સ્વર્ગલોકનું રાજ્ય આંચકી લીધું છે. હું પણ આપને વિનંતી કરવા આવ્યો છું. હે દેવાદિદેવ ભોળાનાથ, આપે આ અસુરોને વરદાન આપ્યા છે, તો આપ જ એનો ઉપાય કરો અને અમને આવા દુઃખમાંથી ઉગારો. હા પ્રભુ, દેવાધિદેવ મહાદેવ મારી રક્ષા કરો. જેવી રીતે પૃથ્વી ઉપર અને સ્વર્ગમાં આ બે અસુરોએ હાહાકાર ફેલાવ્યો છે, દેવતાઓને ભયંકર દુઃખ આપ્યું છે, એવી રીતે મારા પાતાળ લોકમાં પણ આ ચંડમુંડ નામના અસુરોએ હાહાકાર ફેલાવ્યો છે. પાતાળ લોકમાંથી મારે શેષનાગને ભાગવું પડ્યું. હું આપના શરણે આવ્યો છું. અમને બચાવો પ્રભુ, આવા દારૂણ દુઃખમાંથી ઉગારો. ઇન્દ્ર, ધરતી માતા, શેષનાગ, તમે લોકો જરાય ચિંતા કરશો નહીં. મેં જ આ અસુરને વરદાન આપ્યા છે અને હું જ આનો ઉપાય કરું છું. તમે બધા ચિંતા મુક્ત થઈ જાઓ. અત્યારે મેરુ પર્વત ઉપર આદ્ય શક્તિ જગદંબા તપ કરી રહ્યા છે. આ ચંડમુંડ આસુરોને હું આદ્ય શક્તિ પાસે મોકલું તો એનો વધ થાય, બંને ભાઈઓનો નાશ થઈ જાય. પણ આ ચંડમુંડને આદ્ય શક્તિ પાસે લઈ જાય એવી એક જ વ્યક્તિ છે. નારાયણ 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 નારાયણ. આ નારદજી સિવાય બીજું કોઈ ચંડમુંડને આદ્ય શક્તિ પાસે લઈ જાય એવું નથી. નારદજી, પ્રભુ નારાયણ નારાયણ નારાયણ. હુકમ કરો ભોળાનાથ. નારદજી, પ્રભુ તમે ગમે તે રીતે ચંડ અને મુંડને મેરુ પર્વત ઉપર આદ્ય શક્તિ પાસે લઈ જાઓ. હા ત્યાં સુધી એમનું મોત નથી. હા પ્રભુ. વડી આદ્ય શક્તિના હાથે જ એમનું મૃત્યુ છે. ભલે ભલે દેવાધિદેવ મહાદેવ, જેવો આપનો હુકમ. નારાયણ નારાયણ નારાયણ. હવે કહો, ચંડ અને મોન, અમે બે ભાઈઓ મહાબળવાન યોદ્ધા ચંડ અને મુંડ. નારાયણ નારાયણ નારાયણ. તમારી વાત સાવ સાચી છે. તમે બે ભાઈઓ મહાબળવાન યોદ્ધા છો. આ ત્રણેય લોકમાં તમારી તોલે કોઈ આવે નહીં. તમારી શક્તિ તો માપ છે. નારાયણ નારાયણ નારાયણ. દૈત્યરાજ, હું તમારી પાસે સારા સમાચાર લઈને આવ્યો છું. જો તમારી રજા હોય તો કહું. નારાયણ. સારા સમાચાર. બોલો, શું સારા સમાચાર લાવ્યા છો? બોલો બોલો, જલ્દી બોલો. નારાયણ, અત્યારે મેરુ પર્વત ઉપર એક અતિ સ્વરૂપવાન સુંદરી છે. તમે એને જીતીને તમારી સાથે લેતા આવો. હા, હાલો મારી સાથે મેરુ પર્વત ઉપર, તમને એ સુંદરી બતાવું. ચાલો હાલો. નારાયણ. હાલો, તમારી સાથે અમે આવીએ. બતાવો એ સુંદરી કોણ છે. સુંદરી નહીં માને તો અમે એને બળ જબરીથી ઉપાડીને લાવું છું. હાલો મેરુ પર્વત ઉપર. હાલો મેરુ પર્વત ઉપર. નારાયણ નારાયણ. જો આમ તમે જો સામે ઉભા ઈ સ્વરૂપાન સુંદરી દેખાય છે.
આ ઈ સામે ઉભેલા ઈ જ સ્વરૂપાન સુંદરી હો. એમ તમે બે ભાઈઓ હવે ત્યાં જાઓ. તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું. નારાયણ નારાયણ નારાયણ. એ સુંદરી, બંધ કરો તમારો બકવાસ. હાલો મારી સાથે, અમે બે ભાઈઓ તમને લેવા આવ્યા છીએ. અમે બે ભાઈઓ મહાબળવાન યોદ્ધા ચંડ અને મોર. હાલો સુંદરી. આ તમે શું બોલો છો એનું તમને ભાન છે? ભયંકર પાપ કર્યું છે. હું કોણ? બડી આદ્યાશક્તિ જગદંબા. હજી ચેતવું છું. ભાગી જાઓ, ભાગી જાઓ. નહીં તો તમારો કાળ આવ્યો છે. આ ત્રણેય લોકમાં અમને કોણ મારી શકે? અમને બે ભાઈઓને કોણ જીતી શકે? કોઈ ન જીતી શકે. અરે સુંદરી, અમે તમને પટરાણી બનાવશું. હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હું સાક્ષાત આદ્યાશક્તિ. એક બોલીને બીજું બોલું નહીં. મારા ભાંખેલા કોઈથી ભોંય પડે નહીં. હવે તમારું મૃત્યુ નક્કી મારા જ હાથે છે. યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. આવી જા. લે આલે અરે આ શું? ભગવાન ભોળાનાથ, તમે અહીંયા? હમણાં અનર્થ થઈ જાત પ્રભુ. હા, તમે શું કર્યું? મારો માર્ગ રોકવાનું કારણ શું? ભોળાનાથ, આમ તમારે અચાનક આવવાનું કારણ શું? દેવી, શાંત થાઓ, શાંત થાઓ. જો હું આવી રીતે તમારો માર્ગ રોકું નહીં તો તમારો ક્રોધ શાંત થાય નહીં. તમારા વિકરાળ સ્વરૂપે દૈત્યોનો દાટ વાળી નાખ્યો છે. ચંડ અને મુંડ બંને દૈત્યોને પણ તમે જ સંહાર્યા છે. દેવી, હવે શાંત થાઓ. ચંડ મુંડને માર્યા એટલે આજથી તમારું નામ ચંડી ચામુંડા તરીકે પૂજાશે. નવખંડમાં તમારી નામના વધશે અને ધરતી ઉપર જય જયકાર વર્તાશે. દેવી, હવે તમે જાઓ. દેવકા પાંચાળમાં ચોટીલાની ધરતી ઉપર ચપટી ધૂળનો ડુંગર બનાવી ને એના ઉપર આસન વાળજો. 18 વરણ તમારા દર્શને આવશે. તમે એ સર્વે દુખિયાના દુઃખ મટાડજો. ભલે પ્રભુ. દેવાધિદેવ મહાદેવ, હવે હું જાઉં છું પંચાળની ધરતી ઉપર, ચોટીલામાં ચપટી ધૂળનો ડુંગરો કરી એની ઉપર આસન વાળું છું.
રાક્ષસ માણસ કંધાય માણસ ખા માણસ કંધાય માણસ ખા તમે 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 કોણ છો? કોણ છો? મને શું કામ મારો છો? હું કોણ? માયાવી રાક્ષસ હું ચામુંડામાંનો પૂજારી છું. હું ચામુંડામાંનો પૂજારી અરે તું મારો પૂજારી બની જા. ચામુંડામાં કોણ છે એની પૂજા છોડી દે. હવે તું મારી પૂજા કર. હું તારો ભગવાન છું. તમારી પૂજા કરું? રાક્ષસની પૂજા કરું? નહીં નહીં, એ કદાપી નહીં બને. હું તો મારી દેવી ચામુંડાની પૂજા કરું છું. અરે હું કોણ? માયાવી રાક્ષસ. મારી પૂજા કરો. ચામુંડા માની નહીં, હું તમારો દેવ છું. મારી દેવી તો મા ચામુંડા છે. હું એની જ પૂજા કરીશ, તમારી નહીં કરું. એમ તો લે. બચાવો! બચાવો! એ મારી ચામુંડા! એ મારી મા ચામુંડા! મારી વારે આવો! મારી વારે આવો! મારી વારે આવો! જો છો આજે તને કોણ બચાવે છે. મા ચામુંડા! આજે મારા ભક્તને, મારા પૂજારીને કોઈ રાક્ષસ હેરાન કરે છે. હવે મારે જાવું પડશે, નહીં તો મને કોણ માનશે? જે કોઈ મને મારનારું હું છું તને મારનારી ચોટીલાની ચામુંડા. ચંડ મુંડે હણનારી ચામુંડા. તારો કાળ બનીને આવી છું. એ લે! આ તારો નાશ કરી નાખું. હવે આ રાક્ષસના હાડપિંજરને અહીંયાથી ફેંકી દઉં મેરુ પર્વત ઉપર. હે જા મેરુ પર્વત ઉપર. હું કોણ? ચોટીલાની ચામુંડામાં. મારા ભક્તોને જે કોઈ દુઃખ આપે તો હું એને પલમાં સંહાર કરું અને મારા ભક્તોને ભય મુક્ત કરું છું. હું ચોટીલાની દેવ ચામુંડા. હવે હું ખૂબ થાકી ગઈ છું, એટલે હાલ હું હવે 6 મહિનાની નિંદ્રું લઉં અને આરામ કરું. દેવાધિદેવ મહાદેવ, જુઓ તો ખરા આજે આ કૈલાસ પર્વત કેવો રળિયામણો લાગે છે. મને તો એમ થાય છે કે હાલો આજે આપણે ભ્રમણ કરવા નીકળીએ. હા દેવી, મને પણ આજે ભ્રમણ કરવાની ઈચ્છા થાય છે. તમે તો મારા મનની વાત જાણી લીધી. હે તો હાલો હાલો આજે આપણે મેરુ પર્વત ઉપર ભ્રમણ કરવા જઈએ. દેવી, મને પણ એ જ વિચાર આવ્યો છે. ચાલો ચાલો આજે જ મેરુ પર્વત ઉપર ભ્રમણ કરવા જવું છે.
શું? હા તો કોઈનું હાડપિંજર છે. ના, તમે આને સજીવન કરો. અરે દેવી, તમે સ્ત્રીનો સ્વભાવ છો. આવા હાડપિંજર તો રસ્તામાં અનેક મળશે. કેટલાકને સજીવ કરશો? ભોળાનાથ, મારી વાત માનો. હવે આવી હઠ હું કોઈ દિવસ નહીં કરું, પણ હાને તો તમારે સજીવન કરવો જ પડશે. હા, બિચારાના બૈરા છોકરા ઘરે વાટ જોતા હશે. હા, એકને તમે સજીવન કરો પ્રભુ, આટલી મારી વિનંતી છે. દેવી, આ જગતમાં આવા દુખિયાનો કોઈ પાર નથી. કેટલાકને સજીવન કરાવશો કહું છું. પ્રભુ, હા, એકને સજીવન કરો બસ. બીજી વાર હું આપને કહીશ નહીં, પણ આને તો સજીવન કરો જ. તમે સ્ત્રીની જાત દેવી. સ્ત્રી હઠ, બાળ હઠ, રાજહઠ, આ બધા કોઈ દિવસ લીધેલી હઠ મૂકે જ નહીં. તમારી ભાવના જાગી છે તો હું આ હાડપિંજરને સજીવ કરું છું. પછી તમે જાણો અને તમારી વાત. આ મારું ભસ્મ કંકણ અને અમીનો કૂપો છે, એનાથી હું એને સજીવન કરું છું. હે દેવાધિદેવ મહાદેવ, તમારો જય હો. પ્રભુ, તમે મને સજીવન કરીને મારા ઉપર ઉપકાર કર્યો છે. હે મહાદેવ, તમારો જય હો. પ્રભુ, તમે મને સજીવન તો કર્યો, પણ હવે મારું નામ ધરાવો. ભક્ત, આજથી તારું નામ હું આલુડો પાડું છું. પ્રભુ, તારે હવેથી મારી આજ્ઞા પાળવાની. હું કહું તેમ કરવાનું, એટલે તારી ફરજ પૂરી થાય. બોલો ભોળાનાથ, આજથી મારે શું કરવાનું? આલુડા, બસ આજથી તારે મારું કહ્યું કરવાનું. મારા પોઠિયાને તારે ચારવા જવાનું, અને પાર્વતીજી કહે તે તારે કરવાનું. ભલે ભોળાનાથ, હુકમ કરો. આપની આજ્ઞાનું હું પાલન કરીશ. દેવી, હવે તમે પાછા કૈલાસ પર્વત ઉપર જાઓ. હું અહીંયા મેરુ પર્વત ઉપર તપ કરું છું. આ આલુડાને મારો પોઠિયો ચરાવવા મોકલજો, પણ એને એટલું કહેજો કે ઉગમણી દિશામાં પોઠિયો ચરાવવા જાય નહીં. બાકીની ત્રણેય દિશામાં જવાની છૂટ છે, પણ ઉગમણી દિશામાં જવાનું નહીં. ભલે સ્વામીનાથ. દેવાધિદેવ મહાદેવ, જેવો આપનો હુકમ. લ્યો દેવી, આ ભસ્મ કંકણ અને અમીનો કૂપો હું જ્યારે કૈલાસમાં પાછો આવું ત્યારે મને સોંપી દેજો. ત્યાં સુધી આની જવાબદારી તમારી છે. ભલે મારા નાથ, જેવો આપનો હુકમ, જેવી આપની આજ્ઞા. આલુડા, એ આલુડા બેટા, ઊભો થા. તારે પોઠિયો ચરાવવા જવાનું છે. બેટા, તને ખબર છે ને? હા માતાજી, આપની આજ્ઞા મારા શિર બરોબર છે. આપ કહો તેમ મારે કરવાનું છે. હું હમણાં જ પોઠિયાને ચરાવવા લઈ જાઉં છું. બેટા સાંભળ. બોલો માતાજી, શું વાત છે? બેટા, ચાર દિશામાં એક ઉગમણી દિશામાં જાતો નહીં. મહાદેવની આજ્ઞા છે. ભલે માતાજી. આ પોઠિયો ચારવાનું તો રોજનું થયું. મહાદેવ અને માતાજીએ ના પાડી છે કે ઉગમણી દિશામાં જવાનું નહીં. આ ઉગમણી દિશામાં એવું તે શું હશે કે મને જવાની ના પાડે છે? આજે તો મારે ઉગમણી દિશામાં જ જવું છે, ભલે જે થવાની હોય તે થાય.
આ પાવન પવિત્ર વાતાવરણ છે. મને તો એમ થાય છે કે આજે જીલણિયા તળાવમાં સ્નાન કરવા જાવું છે. પણ જાતા પહેલા મારી આઠેય બહેનોને બોલાવું અને અમે નવે દુર્ગા જીલણિયા તળાવમાં સ્નાન કરીએ. આજનો દિવસ અતિ શુભ છે. આવો અવસર પાછો ક્યારે આવશે? એ મારી આઠેય બહેનો, હાલો, આપણે નવે દુર્ગા આજે જીલણિયા તળાવમાં સ્નાન કરવા જઈએ. હા બેન, તમે સાથ કરો અને અમે આઠેય બહેનો આવીને ઊભી રહી. હવે હાલો જીલણિયા તળાવે. હા બેન, હાલો જીલણિયા તળાવે. વાહ વાહ, અરે આ તો મજાનું સુંદર તળાવ છે ને કાંઈ. હાલને આમાં સ્નાન કરી લઉં. એ ભાઈ, આ તું શું કરે છે? અમે જોગમાયા માતાજીઓ આમાં સ્નાન કરવા આવ્યા છીએ. આમાં તારાથી સ્નાન થાય નહીં. માતાજી, હું પણ મહાદેવની આજ્ઞાથી અહીં આવ્યો છું. મને સ્નાન કરવાની મનાઈ કરવાવાળા તમે કોણ છો? તો ભલે આલુડા, પણ એ પેલા તારે અમારી સાથે ગરબે અને રાસડે રમવું પડશે. મંજૂર છે? મને મંજૂર છે. હાલો ગરબે રમીએ. માતાજી, હવે તો સંધ્યા થઈ ગઈ. મારા માતાજી ઘરે મારી વાટ જોતા હશે. હવે મને રજા દ્યો. હા, એક વાત છે. જો તું કાલે અમીનો કૂપો અને ભસ્મ કંકણ લેતો આવ તો અમે તને જવા દઈએ. હા માતાજી, હું કાલે અમીનો કૂપો અને ભસ્મ કંકણ લેતો આવીશ. પણ આજે મને ઘરે પાછો જવા દ્યો. તો ભલે, તું કહે છે તો આજે તને જવા દઈએ છીએ. પણ કાલે આવ ત્યારે ભસ્મ કંકણ અને અમીનો કૂપો લેતો આવજે. ભલે માતાજી, જેવી તમારી આજ્ઞા. માતાજી, આજે હું પોઠિયો ચરાવવા નહીં જાઉં. કેમ બેટા, શું વાત છે? માતાજી, તમે મને અમીનો કૂપો અને ભસ્મ કંકણ આપો તો જ હું પોઠિયો ચરાવવા જઈશ. અરે આલુડા, ઈ તને અપાય નહીં. એનો મહિમા તું જાણે છે. એને તું ન સાચવી શકે. માડી, એ જે હોય તે, પણ મને અમીનો કૂપો અને ભસ્મ કંકણ આપો તો જ હું પોઠિયો ચરાવવા જઈશ, નહીં તો નહીં જાઉં. બેટા આલુડા, આવી હઠ મેલી દે બેટા. બસ, મને અમીનો કૂપો અને ભસ્મ કંકણ આપો તો જ હા, નહીં તો ના. આલુડા, તું આટલી હઠ પકડે છે તો હું તને બીજું શું કહું? પણ બેટા, સાંજે ઘરે પાછો આવ ત્યારે આ બેય વસ્તુ મને સોંપી દેજે તો જ હું તને આપું. હા માતાજી, જેવી તમારી આજ્ઞા. મને તમારી વાત મંજૂર છે. તો લે, હા અમીનો કૂપો અને આ ભસ્મ કંકણ. લાવો માતાજી, લ્યો. હવે હું પોઠિયો ચારવા જાઉં છું. હા બેટા, સાંજે વેળાસર પાછો આવી જાજે હો. ભલે માતાજી. આ અમીનો કૂપ અને ભસ્મ કંકણ. હવે આ દેવીને ખબર નથી કે હું કોણ છું. હું તો માયાવી રાક્ષસ. જો હું આ અમીના કૂપને પી જાઉં એટલે અમર બની જાઉં
અને આ ભસ્મ કંકણને મારી માથે ચડાવી દો. લા, આમના પ્રભુને પી જા. હવે આજથી હું અમર્યો દૈત્ય. અમર્યો દૈત્ય. અરે આ દેવીએ શું કર્યું? અમીનો કૂપો અને ભસ્મ કંકણ આલુડાને આપી દીધા. હવે તો એ અમર્યો દૈત્ય બની ગયો. દેવીએ ભારે ભૂલ કરી. ચાલ હવે મને જવા દે મને કૈલાસ પર્વત, નહીતર અનર્થ થઈ જશે. અરે આ આલુડો આજે હજી સુધી કેમ આવ્યો નહીં? આ સાંજ પડવા આવી, ક્યાં ગયો હશે? ક્યારે આવશે? મને તો ચિંતા થાય છે. શું થયું હશે? દેવી, શું થયું હશે એમ? અરે આલુડો તો અમીનો કૂપો પીને અમર્યો દૈત્ય બની ગયો છે. અત્યારે તો એ જીલણિયા તળાવ તરફ ગયો છે ને હમણાં અહીંયા પણ આવશે. દેવી, તમે હવે ફિકર ચિંતા છોડી દો. આ અમર્યા દૈત્યનો મારે જ કંઈક ઉપાય કરવો પડશે. અમર્યો દૈત્ય. હાય હવે જીલણિયા તળાવે જાઓ. આ દેવીઓને કોઈને ખબર નથી કે હું અમર્યો દૈત્ય બની ગયો છું. આ 33 કરોડ દેવાળુને હું બંધીવાન બનાવી દઉં. મને કોણ જીતી શકે અને કોણ મારી શકે? હું અમર બની ગયો. અમર્યો દૈત્ય. અરે આ તો મહાસુર અમર્યો દૈત્ય છે. એ અમર્યા, અમે દેવીઓ છીએ. તારો આ જુલમ, તારે આનું પરિણામ ભોગવવું પડશે. હવે તારો કાળ નજીક આવી ગયો લાગે છે. આલ્યો, હું તમને બંધીવાન બનાવું છું. હવે હું જાઉં છું કૈલાસમાં, ઓલા લંગોટિયા પાસે. હું કોણ? અમર્યો દૈત્ય. હે ભોળા બાબુતી વાળા, સ્મશાનમાં ધમા નાખવા વાળા લંગોટા, આ પાર્વતીજી મને સોંપી દો, નહીતર મારી સાથે યુદ્ધ કરો. અરે અમર્યા, એમાં યુદ્ધ કરવાની જરૂર નથી. જો હું તને કહું તેમ તું કર, એટલે તું કહે એમ હું કરું. એમ બોલો, શું કરવું છે? જો મને નાચવાનો બહુ શોખ છે, એટલે હું જેમ નાચું એમ તમે પણ નાચો દૈત્યરાજ. ભલે, મને મંજૂર છે. લ્યો નાચો. હું કોણ? અમર્યો.
લંગોટા ભોળાએ મને નચાવ્યો. આ મારા માથા ઉપરથી ભસ્મ કંકણ ઉડી ગયું. હવે શું થશે? હવે મને અહીંયાથી ભાગવા દે, નહીં તો મારું મૃત્યુ નક્કી છે. મારું મોત થશે. હવે અહીંયાથી ભાગી જા. સ્વામિનારાયણ. પ્રભુ, હા દૈત્ય અમર્યો અહીંયાથી ક્યાં ગયો હશે? એનો કાંઈક તો ઉપાય કરો, નહીતર આ દૈત્ય દેવતાઓને સંકટ આપશે અને દુનિયાની ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, દારૂણ દુઃખ આપશે. પ્રભુ, આ અમર્યા દૈત્યનો કંઈક ઉપાય કરો. દેવી, આનો એક જ ઉપાય છે. અત્યારે પાંચાળમાં ચોટીલાના ડુંગર ઉપર ચામુંડામાં 6 મહિનાની નિદ્રા લઈને સૂતા છે. એટલે હું રાવણ જોગીને બોલાવું અને ચોટીલા મોકલું. જોગી ચામુંડાને નિદ્રામાંથી જગાડશે તો જ જાગશે. માં ચામુંડાના હાથે જ અમર્યા દૈત્યનું મૃત્યુ થશે. જય હો દેવાજી દેવ, ભગવાન ભોળાનાથનો જય હો. પધારો રાવણ જોગી, પધારો. હું તમારી જ વાટ જોતો હતો. પ્રભુ, મારી વાટ જોવાનું કારણ? રાવણ જોગી, અત્યારે તમારે પાંચાળમાં ચોટીલાના ડુંગરે જવાનું છે, પ્રભુ. જ્યાં ચામુંડા 6 મહિનાની નિદ્રા લઈને સૂતા છે. હા, એટલે તમારે એને જગાડવા જવાનું છે. લ્યો આ મારું ડમરું, લાવ. ડાક વગાડજો અને ચામુંડા માને જગાડજો. ભલે પ્રભુ, બહુ સારું. સાંભળો, બોલો પ્રભુ. ચામુંડા માને જગાડવા જાઓ છો તો અવડા મોએ ડાક વગાડીને જગાડજો. આ ચામુંડા જ્વાળામુખી જોગણી છે. ઈ જગદંબાનો તાપ તમારાથી સહન નહીં થાય, માટે કહું છું. ભલે પ્રભુ, બહુ સારું. તો હવે આ તમારું દીધેલું ડમરું લઈને હું જાઉં છું પંચાળમાં, ચોટીલાના ડુંગર. માં ચામુંડાએ 6 મહિનાની નિંદ્રા હું લીધી છે ને, આપ કહો છો તો હું એને નિંદ્રમાંથી જગાડવા જાઉં છું. चंडी चामुंडा जोग माया जागो 6 महीनानी नींद आयो त्यागो हे देवो ने दुख पड़ावा दे आवो ચોટીલા ડુંગર વાડે જાગો हे चंडी चामुंडा जोग माया जागो 6 महीनानी नींद आयो त्यागो जागो आके होकार माड़ी वेला जागो घेरी निद्रा माती वेला जागो ए भक्तों ने भीड़ पड़ी वेला आवो मर्यादित ने पलमा मारो भक्तों ने भीड़ पड़ी वेला आवो मर्यादित ने पलमा मारो ए चंडी चामुंडा जोग माया जागो 6 महीना नींद आयो त्यागो हे देवो ने दुख पड़ावा रे आवो ચોટીલા ડુંગર વાડે
વેલા જગદંબા જાગો રણચંડી ચામુંડા જાગો હે સમદે વેલા જગદંબા જાગો રણચંડી ચામુંડા જાગો હે ચંડે ચામુંડા જોગ માયા જાગો છ મહિનાની નિંદ્રાયો ત્યાગો હે દેવોને દુઃખ પીડાવા દે આવો ચોટેલા ડુંગર વાડે જાગો હે ચંડે ચામુંડા જોગ માયા જાગો છ મહિનાની નિંદ્રાયો ત્યાગો હે દેવોને દુઃખ પીડાવા દે આવો ચોટેલા ડુંગર વાડે જાગો અરે રાવણ જોગી, તમે મને જગાડવા આવ્યા? હું માં ચામુંડા, મને જગાડવાનું કારણ શું? બોલો રાવણ જોગી. માર ચામુંડા, જય હો તમારી માં. માડી, મને ભગવાન ભોળાનાથે હુકમ કર્યો છે એટલે આવ્યો છું માડી. આ અમરિયા નામનો દૈત, આ અમરિયા રાક્ષસે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો છે. ભોળાનાથને વરદાન આપતા તો અપાઈ ગયું છે, પણ માડી હવે તમે જ આનો ઉપાય કરો, નહીં તો અનર્થ થઈ જશે. હું કોણ? ચોટીલાની ચામુંડા. હું એક બોલીને બીજું બોલું નહીં. મારા માખેલા કોઈથી ભોંય પડે નહીં. આજે મારા રાવણ જોગીએ મને જગાડી છે. કેવો માડી? હવરિયાનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. હું એનો પલવારમાં સંહાર કરીશ. હાલો રાવણ જોગી, તમે આગળ થાઓ, હું તમારી પાછળ પાછળ આવું છું. જય હો માડી. અરે અમરિયા દૈત્યને હું ચપટીમાં ચોળી નાખું. અરે આ જીલણિયા તળાવે અમરિયાએ 33 કરોડ દેવાળોને બંદીવાન બનાવ્યા છે. પેલા એને છોડાવો તો હું ચોટીલાની ચામુંડા. લો દેવ્યો, હું તમને આ અમરિયાના બંધનમાંથી મુક્ત કરું છું. હવે તમે હાલો મારી સાથે, આપણે અમરિયા દૈત્યનો વધ કરીએ. અમારીઓ દૈત્ય, મારો વધ કરનાર તમે કોણ? મેં મહાદેવનો અમીનો ખૂબ પીધો છે, મારું મોત થાય જ નહીં. હું કોણ? અમારીઓ. અરે આ 33 કરોડ દેવાળુને મેં બંદીવાન બનાવ્યા હતા. અને આને કોને છોડાવ્યા? આને છોડાવનાર કોણ છે? 33 કરોડ દેવાળુને છોડાવનાર હું ચોટીલાની દેવી ચામુંડા છું. અમરિયા, હવે તારો કાળ આવ્યો છે. હું તારો નાશ કરીશ. હું કોણ? ચોટીલાની દેવી ચામુંડા. અમારીઓ દૈત્ય.
દે. અરે અહીંયાથી ભાગવું જ પડશે. ચાલો, ભાગો. આ દેવી ભેગી મળી છે, એની શક્તિ વધી ગઈ છે, મારી શક્તિ ઘટી ગઈ છે. હવે તો હું સાયલાના સરોવરમાં સંતાઈ જાઉં તો જ હું બચી શકું. મને ભાગવા દે. હા, મને ભાગવા દે. સાયલાના સરોવરમાં સંતાઈ જવા દે. અમર્યા દૈત્ય, તું ભલે આ સાયલાના સરોવરમાં સંતાયો, પણ હું તારો સંહાર કરીશ. બહાર નીકળ. દેવી, બેનડી, હા દેવી. આવો મારી પાસે. આપણે સૌ બેનું આ સાયલાના સરોવરનું પાણી પી જાય. આ સરોવરને ચરણામૃત બનાવું તો હું ચામુંડા દેવી. શું? હવે હું ક્યાં જાઉં? આ સરોવર તો દેવીઓએ સૂકવી નાખ્યું. હવે અહીંયાથી ભાગવા દે. હું કોણ? અમાર્યો દૈત્ય. અમાર્યો. અરે આ છોકરીઓ તો મારી પાછળ પાછળ આવે છે. હવે હું શું કરું? ઓલી મરી ગયેલી ગાયના કલકામાં ઘૂસી જવા દે. અહીંયા દેવ્યું કેમ આવશે? બેટડીયું, હા દેવી. આ અમરિયો ગાયના કરકામાં ઘૂસી ગયો છે. આપણે ચોખ્ખા દેવસ્થાનને ત્યાં જવાય નહીં. હવે શું કરશું? આનો એક જ ઉપાય છે. બોલો બેન, આનું શું ઉપાય છે? આનો એક જ ઉપાય છે. આપણે સૌ દેવીઓ પોતાના અંગનો મેલ ઉતારો, પછી હું એની એક બાળકી બનાવું. એ બાળકી અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢશે. હા બેન, લ્યો આપણે સૌએ અંગનો મેલ ઉતાર્યો. તો લ્યો, હું એમાંથી એક બાળકી પ્રગટ કરું છું. જય હો દેવીઓ, તમારી જય હો. તમારે મને પ્રગટ કરવાનું કારણ શું? બોલો, મારું શું કામ પડ્યું? આ અમરિયા નામનો દૈત્ય દેવતાઓને દુઃખ આપે છે અને આ ગાયના કરકામાં ઘૂસી ગયો છે. અમારાથી ત્યાં જવાય નહીં એટલે તમને પ્રગટ કર્યા છે. બાળકી, તમે જેને ગાયના કરકામાંથી બહાર કાઢો. ભલે દેવી, પણ તમે મને પ્રગટ કરી છે એટલે હું આ કામ તો કરું છું, પણ મારું નામ તો ધરાવો. મારું નામ શું? અમારા અંગનો મેલ ઉતારીને તમને પ્રગટ કર્યા છે એટલે આજથી તમારું નામ માં મેલડી. જગત આખું તમને માં મેલડી તરીકે પૂજશે. દુનિયામાં તમારો જય જયકાર થશે. આ અમારું દેવીઓનું વચન છે. ભલે દેવીઓ, જેવી તમારી મરજી. હવે તો હું પલવારમાં અમર્યા દૈત્યને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. હું કોણ? મેલડી. એ અમર્યા દૈત્ય, બહાર નીકળ. હું મેલડી આવી. અમર્યો, કેમ બહાર નહીં નીકળું? અરે બહાર નીકળ દુષ્ટ. તે દેવતાઓને બહુ હેરાન કર્યા છે. હવે તારો કાળ આવ્યો છે. મૂકી દો મને. કોણ છો તમે? કોણ છો? મને મૂકી દો. હું કોણ છું? હું મેલડી. હાલ બહાર નીકળ. નીકળું છું. નીકળ બહાર. નીકળું છું. મને મૂકી દો. મને મૂકી દો. હું કોણ? હું મેલડી.
ચોટીલાની ચામુંડા એક બોલીને બીજું બોલું નહીં. મારા ભાખેલા ભોંય પડે નહીં. મારા ગુનેગારને કોઈ બચાવી શકે નહીં. હું કોણ? અમારીઓ દૈત્ય.